બોટાદના સેથડી ગામે હાઈવે રોડ પર કરાયું ડિમોલિશન શરૂ કરાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા। તંત્ર દ્વારા દબાણ કરાયેલ દુકાનો તોડતા પાછળ આવેલા મકાનમાં થયું નુકસાન। રહેણાંક મકાનની અંદર રહેલ લાખો રૂપિયાની ઘરવખરીને નુકસાન થયું। દુકાનો પાછળ મકાનમાં નુકસાન થતા મકાન માલિકમાં ભારે રોષ। મકાન માલિકોને જાણ કર્યા વિના ડિમોલિશન કરાયાના મકાન માલિકોના આક્ષેપ। મકાનમાં થયેલા નુકસાનનું તંત્ર વળતર આપે એવી મકાન માલિકોની માગણી। ડિમોલેશન કરવામાં આવ્યું એમાં એવું છે સાહેબ કે આમથી જીસીબી આવ્યું અને અમને કોઈ જાતનું એમ ન કીધું કે તમે આ વસ્તુ લઈ લો કે આ કાઢી લો કે કાંઈ નહીં, આવીને સીધું પાડવા જ માંડ્યા। એને કીધું સાહેબ 2 કલાક ખમો તો એમે સામાન કાઢી લેવી। કોઈ એકેય સાહેબે 7-8 સાહેબ હતા, કોઈ નામજોગ અમને નોટિસ નથી આપી કે તમારું આટલા મીટર પછી તમે આટલો રસ્તો ખુલ્લો કરી નાખજો એમ, એવું કોઈ જાતનું અમને કહેવામાં આવ્યું નથી। અમે કામી ગયા હતા, હીરા ગણવા છીએ, મજૂરી માણસ છીએ અને અમારે આવીને અને આ બધું પાડવા જ માંડ્યા। તો અમને જાણકાર પહેલા કરી નહીં, બરોબર? તો એમને અમને જાણકાર કરવી પડે તો અમે બધી વસ્તુ ઉતારીએ કે સટર છે, પતરા છે, અમારું 4-5 લાખ રૂપિયાનું વધારે થઈ ગયું હોય છે, એટલું થયું હોય છે। ના કોઈ જાણ નહીં, અમને ખબર નહીં પડવા દીધી, પાડવા જ મંડાવી। અમે કારખાને ગયા હતા, અમારા છોકરા નીચે હજી જો ખાધું નથી, એમને બધા ભૂખ્યા છે। મકાન અમારું લઈ લીધું, દુકાનનો તમારો અફસોસ નથી પણ મકાનનો છે। મંદીના કારણે આ બધું કરવું કે હેલું છે, મકાનનો ધાબો આખું શું કરી સરકારની સામાન્ય લાગે છે, પણ કરે તો એને જેટલું અમારું એમનું હક હતો એટલું જ પાડવું, તો એમ વધારે નહોતું પાડવું એમ। તો અને બીજાનું ના પાડ્યું, જેટલું અમારું પાડ્યું એટલું બધાનું એટલું જ ખાવું પડે પાડ્યું તો અમે એવી રીતે લઈ લીધું। તો અત્યારે એમને જીસીબી બધું બંધ કરાવી દીધું, બરોબર? જેટલું અમારું પાડ્યું ને એટલું બધું ગામમાં પાડવું પડે એમ, અમે એટલી માહિતી દેવી છે એમ।